પહેલા તો હું મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો આભાર માનીશ કે જે સાબરમતી રિપોર્ટ ઘટના જે તે વખતે બની ત્યારે સાચી વાત આ પિક્ચરના માધ્યમથી લોકો સમક્ષ મૂકવાનો જે પ્રયત્ન કર્યો છે અને કાંતિભાઈએ એ બધા લોકોને બતાવવાનો આજે આ ટોકીજની અંદર તમામ જિલ્લાના કાર્યકર્તાને બતાવી અને ખરેખર સાચી માહિતીથી વાકેફ કર્યા છે એ બદલ એનો ફરીથી એક પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે હું આભાર માનું છું. સાથે સાથે મિત્રો જે તે વખતે આ ઘટના બની ત્યારે વિશ્વની અંદર જે પડઘા પડ્યા હતા, ભારત નહીં વિશ્વની અંદર હિન્દુ સમાજ હોય, સનાતન ધર્મ હોય, એની અંદર જે પડઘા પડ્યા હતા અને જુદી જુદી બાબતોથી કાદવ ઉછાળવામાં આવતા હતા અને ખરેખર આટલા વર્ષે સાચી વાત આ માધ્યમથી લોકો સમક્ષ જવાની છે. હું રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માનું છું કે એને ટેક્સ ફ્રી આ રાજ્યની જનતાને બતાવવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એ સાચી વાત સાચા માધ્યમથી જશે. પણ હું તો એમ કહું કે સમગ્ર દેશની અંદર, સમગ્ર પ્રાંતની અંદર જે સનાતન ધર્મ અને હિન્દુ સમાજ સુધી આ વાત જવી જોઈએ, એ હકીકતથી વાકેફ થાય અને જે ઘટના બની છે એ બધા લોકો જોશે એટલે એને ખબર પડશે કે જે તે વખતે કેવો આતંકવાદ કરવામાં આવ્યો છે અને એ આતંકવાદ આજે સમગ્ર દેશની અંદર એની સામે કેન્દ્ર સરકાર, આપણા વડાપ્રધાન વિશ્વના આતંકવાદ સામે જે લડી રહ્યા છે અને ખુમારીથી જે કર્તવ્ય બતાવી રહ્યા છે એ સાચું માધ્યમ આ પણ પિક્ચરથી વિશ્વના તખ્તા ઉપર લઈ જવું જોઈએ.